જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવી ગુજરાતી પરંપરા વિશે જે શીતળા સાતમ સાથે ગાઢ રીતે જોડાયેલી છે. તે છે રાંધણછઠ. રાંધણછઠ એ શીતળા સાતમના એક દિવસ પહેલાં મનાવવામાં આવે છે. આ દિવસે રસોડામાં અગ્નિ પ્રજ્વલિત કરવાનું ટાળવામાં આવે છે અને બીજા દિવસ માટેનું સમગ્ર ભોજન આ દિવસે જ બનાવી લેવામાં આવે છે. આ પરંપરા માત્ર ભોજન બનાવવાનું નથી, પરંતુ ધાર્મિક શ્રદ્ધા, આરોગ્ય સાથે જોડાયેલી એક પવિત્ર રીત છે. હિન્દુ માન્યતા પ્રમાણે શીતળા માતાનું પૂજન કરતી વખતે ગરમ ભોજન સેવન કરવું અશુભ માનવામાં આવે છે. તેથી શીતળા સાતમના દિવસે ઠંડી રસોઈ પ્રસાદ સ્વરૂપે લેવામાં આવે છે. આથી રાંધણછઠના દિવસે પૂરો ભોજન તૈયાર કરી દેવામાં આવે છે, જેથી બીજા દિવસે રસોડામાં અગ્નિ પ્રજ્વલિત કરવાની જરૂર ન પડે. આ દિવસે બનાવવામાં આવતી વાનગીઓ પૂરી, ભાત, શાક, મીઠાઈ અને નાસ્તા જેવી વસ્તુઓ સમાવેશ થાય છે. પરિવારના દરેક સભ્યો સાથે મળીને આ તૈયારીઓ કરે છે અને સાંજના સમયે માતાને ભોજન અર્પણ કરવામાં આવે છે. ધાર્મિક રીતે માન્યતા છે કે આ પરંપરા અનુસરવાથી ઘરમાં રોગ બીમારીઓ દૂર થાય છે, શીતળા માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે અને વર્ષભર આરોગ્ય અને સુખ શાંતિ બની રહે છે. આવી આપણા સંસ્કારોથી ભરપૂર પરંપરાઓ આપણને પોતાના મૂળ સાથે જોડે છે અને જીવનમાં પવિત્રતા લાવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. જય શીતળા.